સેવા સંવેદના અને સામરિક પરિવર્તનના ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનારા અગ્રણીઓને સન્માનિત કરતો સંતોકબા માનવ રત્ન એવોર્ડ પોતાના 20 વર્ષ પૂર્ણ કરી ચૂક્યો છે। આ વર્ષે પ્રથમ વખત શરૂ કરેલા સોશિયલ એન્ટરપ્રિન્યોર એવોર્ડથી પર્યાવરણ અનુકૂળ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે કાર્યરત ઉદ્યોગપતિ શ્રીકાંત ભોલનાને સન્માનિત કરવામાં આવ્યા છે। સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે આયોજિત સંતોકબા માનવ રત્ન એવોર્ડ 2026ના સમારોહમાં દેશના સામાજિક અને માનવતાવાદી ક્ષેત્રે કાર્યરત અગ્રણીઓએ સન્માનિત કરવામાં આવ્યા હતા। સમારોહમાં રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ભારતીય વાયુસેનાના એર માર્શલ તેજેન્દ્રસિંહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા। આ વર્ષે પ્રખ્યાત નેત્ર ચિકિત્સક ડોક્ટર ગુલ્લાપલ્લી એન રાવ અને સેલ્ફ એમ્પ્લોયડ વુમન્સ એસોસિએશનના ડિરેક્ટર રીમા નાણાવટીને સંતોકબા માનવ રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા। તે સાથે પ્રથમ વખત શરૂ કરેલા સોશિયલ એન્ટરપ્રિન્યોર એવોર્ડ માટે બ્લોલન્ટ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક શ્રીકાંત ભોલનાની પસંદગી કરવામાં આવી હતી। જેમને દિવ્યાંગ અને વંચિત વર્ગ માટે રોજગાર સર્જન અને પર્યાવરણ મંત્રી ઉદ્યોગ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે। આમ સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે આયોજિત સંતોકબા માનવ રત્ન એવોર્ડ 2026 ગોવિંદભાઈ ધોળકિયા હસ્તે એવોર્ડ આપવામાં આવ્યા હતા। આજે જો માં તો સૌને વાલી હોય, પોતાની માં એ આપણી જન્મદાતા હોય, જીવનદાતા હોય, એટલે એવી રીતે મને પણ મારી બા ઉપર અત્યંત પ્રેમ એટલે હતો કે એ લાગણીનો અવતાર હતો। તો એના નામનો આપણે એવોર્ડ 2006માં ચાલુ કર્યો અને આજે 20 વર્ષથી ચાલે છે। અને આ એવોર્ડ આજનો દિવસ મારા માટે, અમારા ફેમિલી માટે બહુ જ મોટો યાદગાર દિવસ રહ્યો છે। અને આજે જે એવોર્ડ લેવાવાળા એક આંખના ડૉક્ટર જેણે 4 લાખ એની હોસ્પિટલમાં ફ્રીમાં અથવા ઓછા ચાર્જમાં ઓપરેશન કરાવ્યા ડૉક્ટર રાવ અને એક એની બેન, અને એ સમાજ સેવક એક નવો આજે એવોર્ડ ચાલુ કર્યો જે શ્રીકાંતભાઈ એન્ટિપેરિયર છે। તો આજનો દિવસ બહુ યાદગાર છે અને આવા બધા માતાઓને આટલો આનંદ મળે, નામ મળે, કામ મળે એવી પ્રાર્થના સાથે બહુ આજે સમાજનો, સુરતનો ખૂબ આભાર કે સુરત શહેર આટલો સપોર્ટ આપી અને અમારા આવા સરસ કામમાં બધા જ ખંભે ખંભો મિલાવીને ઊભા છે। જય હિન્દ, જય ભારત। नहीं, आज मुझे बहुत बड़ा सम्मान मिला है इन दी संतोबा ह्यूमैनिटेरियन अवार्ड इन दी कैटेगरी ऑफ सोशल एंटरप्रेन्योरशिप। ये मैं बोलता हूँ, ये मेरे लिए नहीं है, ये सब सोशल एंटरप्रेन्योर जिस कॉर्नर और कोने से भारत में से कर रहा है वो सब के लिए है, क्योंकि हर आदमी नोटिसेबल नहीं हो सकता है और एंटरप्रेन्योर जो होता है वो अवार्ड्स के लिए काम नहीं करता है, वो अपना पैशन और अपना कर्तव्य निभाने के लिए काम करता है। ये अवार्ड्स रिवार्ड्स जो होता है वो टैलेंट एंड हार्डवर्क का सम्मान होता है। एंड मैं बोल रहा हूँ, मेरा स्टोरी बता गया है और चुना गया है, लेकिन जो स्टोरी चुना नहीं गया है उनके लिए ये अवार्ड मैं डेडिकेट करता हूँ। લાગે છે કે ભારતભરમાં નહીં પણ આખી દુનિયા માટે એક બહુ મોટો સંદેશો આપે છે કે જે પોતાની માના મૂલ્યો છે, પોતાની માના જે સંસ્કાર છે, અને જે એમ કહે છે કે સમૃદ્ધિ ફક્ત પૈસા અથવા વસ્તુથી નથી મળી શકતી પણ માનવ સેવાથી મળી શકે છે। તો તે એમણે આ લગભગ 20 વર્ષથી એ જે પ્રથા ચાલુ રાખી છે અને આજનો જે આ અવોર્ડ સેવાને અથવા તો મળી રહ્યો છે તો એ ભારતની 38 લાખ શ્રમજીવી કામદાર બહેનો અને તેમના પરિવારોને મળે છે। અને તે આ શ્રમજીવી કામદાર બહેનોની મહેનત અને એમની સમજ શક્તિની કદર આપણા ગોવિંદ કાકાએ કરી છે। સુરતમાં યોજાયેલા સંતોકબા માનવ રત્ન એવોર્ડ સમારંભમાં સુરતના પ્રથમ નાગરિક મેયર માયાબેન માવણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા।